नमस्कार मित्रों, जय हिंद, जय श्री राम। आज आप अहिया थंबनेल में पण आप देखता हशो। सौ प्रथम तो एक गुजरातनी तमाम बहनों ने जय श्री कृष्ण के जे बहनों गुजरात पोलीस अने पीएसआई नी तैयारी करी रह्या छे। घणी बधी बहनोना प्रश्नो होय छे के दौड़वा समय केवा प्रकारनुं ट्रेनिंग शेड्यूल फॉलो करवुं जोईए। तो घणी बधी बहनोना आवा प्रश्नो होय छे जरूरथी કે તમે દોડી રહ્યા છો પરંતુ તમારું ટાઈમિંગ નથી આવી રહ્યું અથવા તો દોડવા સમયે ઘણા બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે। તો આપણે અહીંયા એવું એક ટાઈમ ટેબલ લઈને આવેલું છું અઠવાડિયાનું કે જે આપ દરરોજ ફોલો કરવાનું છે। અલગ અલગ વર્કઆઉટ છે, કયા દિવસે કયું કયું વર્કઆઉટ કરવાનું છે એ તમામ પ્રકારનું અહીંયા એક્સપ્લેનેશન કરીશ અને આ વિડિયો પછી તમને 100% તમારી અંદર એક વિશ્વાસ આવી જશે કે આરામથી 1600 મીટર 9.5 મિનિટની અંદર પૂરું કરી લઈશું। સૌ પ્રથમ તો આપને ખબર હશે ગુજરાત પોલીસ અથવા પીએસઆઈ ની તમે તૈયારી કરી રહ્યા છો તો તમારે 1600 મીટર દોડવાનું છે એ 9.5 મિનિટની અંદર, બરાબર। 1600 મીટર 9.5 મિનિટની અંદર। તો આ 1600 મીટર છે 9.5 મિનિટની અંદર પૂરું કરવા માટે કેવા પ્રકારનું ટ્રેનિંગ શેડ્યુલ ફોલો કરવું જોઈએ તો એ તમામ પ્રકારનું અહીંયા આપણે આ સેશન દરમિયાન આપણે સમજીશું। તો અહીંયા ચાલુ કરીએ છીએ। સૌપ્રથમ સોમવારના કેવા પ્રકારની ટ્રેનિંગ કરવી જોઈએ, બરાબર। સોમવારનું ટ્રેનિંગ શેડ્યુલ છે અહીંયા। સૌપ્રથમ તમે જે તે ગ્રાઉન્ડ પર જતા હશો, આપને આઈડિયા હશે કે 400 મીટરનું ગ્રાઉન્ડ હોય છે। તો અહીંયા દિવસ દરમિયાન અથવા તો સવારે આપણે ટ્રેનિંગમાં જઈએ છીએ, તમે ખુદથી કરતા હો એકલા અથવા તો કોઈ સાથે તમે પ્રેક્ટિસ મિત્રો સાથે કરતા હો તો કેવા પ્રકારનું ટાઈમ ટેબલ ફોલો કરવું જોઈએ। જેમાં તમે ગ્રાઉન્ડ ઉપર પહોંચો છો ત્યારે સૌપ્રથમ સ્ટેટિક સ્ટ્રેચિંગ કરવાની છે। સ્ટેટિક સ્ટ્રેચિંગમાં હોલ્ડની એક્સરસાઇઝ હોય છે, બરાબર। અહીંયા થોડું એક્સપ્લેનેશન હું કરી દઈશ કે ટોપ ટુ બોટમ એટલે હેડ ટુ નીચે ટો સુધી ટોપ ટુ બોટમની હોલ્ડની એક્સરસાઇઝ હોય છે, જેમાં બધી મસલ્સને હોલ્ડ કરવાની હોય છે, જે સ્ટેટિક સ્ટ્રેચિંગ કહી। આપને ખબર નથી પડતી તો આના પછી એક વિડિયોઝ લઈને આવીશ જેમાં સ્ટ્રેચિંગ હશે, દોડવા પહેલા અને દોડવા પછી કેવા પ્રકારની ટ્રેનિંગ કરવી જોઈએ, આઈ મીન કેવા પ્રકારની સ્ટ્રેચિંગ કરવી જોઈએ। જેમાં સ્ટેટિક સ્ટ્રેચિંગ છે જે હમણાં આપને એક્સપ્લેનેશન કર્યું, પછી વોર્મ અપ કરવાનું છે। વોર્મ અપ એટલે આપણે ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા છીએ પરંતુ બોડીને ગરમ કરવું જોઈએ મેઇન પાર્ટ પર જતા પહેલા। આ મેઇન પાર્ટ છે, બરાબર। આની પહેલા બોડીને રેડી કરવું જોઈએ, બોડીમાં સ્ટ્રેચિંગ કરવી જોઈએ, જે હમણાં આપણે સ્ટ્રેચિંગનું સમજ્યા। પછી વોર્મ અપ છે, અત્યારે શિયાળામાં આપને આઈડિયા હશે જ કે થોડું 100-200 મીટર દોડીએ તો બોડી ગરમ ના થાય। વોર્મ અપ એટલે બોડીને ગરમ કરવું, બોડીને રેડી કરવું, વોર્મ અપ કરવું, બરાબર। 400 મીટર જેટલું આપ વોર્મ અપ કરી શકો છો જેનાથી બોડી રેડી થઈ જશે નેક્સ્ટ મેઇન પાર્ટ પર જવા માટે। પછી જે ડાયનામિક સ્ટ્રેચિંગ, આમાં આપને નોર્મલ આઈડિયા હશે જ અથવા તો નથી તો નોર્મલ એક્સપ્લેનેશન હાલ કરી દઉં છું કે જેમાં ટોપ ટુ બોટમ બોડીની બધી મસલ્સની રોટેશનની એક્સરસાઇઝ હોય છે। જેમાં સૌપ્રથમ હું સ્ટાર્ટ કરું તો હેડનું નેકનું એક્સરસાઇઝ થાય। નેક ક્લોકવાઇઝ ફૂલ રોટેશન કરીએ, એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરીએ, બંને હાથનું ફૂલ રોટેશન કરીએ, ફોરવર્ડ બેકવર્ડ, આ બધી એક્સરસાઇઝ છે ડાયનામિક સ્ટ્રેચિંગ થઈ, જેમાં બધી મસલ્સનું સ્ટ્રેચિંગ હોય છે। એ બધું સ્ટ્રેચિંગ છે એ ડાયનામિક સ્ટ્રેચિંગમાં આવે। ત્યારબાદ મેઇન પાર્ટ પર આપણે જઈએ છીએ, જે સેશનમાં તમારું મેઇન ટ્રેનિંગ શું છે। અહીંયા લખેલું છે 1200 મીટરની 3 રેપિટેશન, બરાબર। આપને આઈડિયા હશે કે 1200 મીટર દોડવાનું છે, રેપિટેશનમાં સારી સ્પીડથી દોડવાનું છે, ધીમે ધીમે નથી દોડવાનું, બરાબર। સ્લો રનિંગ નથી, સારી સ્પીડથી। રેપિટેશન એટલે થોડું સ્પીડથી દોડવું, રેપિટેશન વર્કઆઉટ એટલે લેગ ખોલીને દોડવું, રેપિટેશન વર્કઆઉટ એટલે સ્ટ્રાઇડની પોઝિશનમાં દોડવું। સ્ટ્રાઇડ એટલે તમારો ફ્રન્ટ લેગ અને રેર લેગ છે એની વચ્ચેનું ડિસ્ટન્સ વધુ ને વધુ બનતું જાય, એને સ્ટ્રાઇડ કહેવાય, બરાબર। તો એ સ્ટ્રાઇડ લગાવવાની છે 200 મીટર 1200 મીટરની। 1200 મીટર એટલે તમને આઈડિયા હશે જ કે 400 મીટરનું રાઉન્ડ હોય એ 3 રાઉન્ડ થાય। 400 મીટરનું આવું રાઉન્ડ હોય, કર્વ હોય, અહીંયા ફૂલ સ્ટ્રેટ હોય અને અહીંયા ફરી કર્વ હોય, બરાબર। એક રાઉન્ડ લગાવો એટલે 400 મીટર થાય, 2 રાઉન્ડ લગાવો એટલે 800 મીટર થાય અને 3 રાઉન્ડ લગાવીએ એટલે 1200 મીટર થાય। આવી રીતે 1200 મીટરના 3 રેપિટેશન લગાવવાના છે। ઇન બિટવીન રેપિટેશન 4 થી 5 મિનિટ રેસ્ટ લેવાનું છે। આપના સ્ટ્રેન્થ અકોર્ડિંગ રેસ્ટ લઈ શકો છો, બરાબર। જેમ કે 1200 મીટર સારી સ્પીડથી દોડ્યું છે, ત્યારબાદ 4-5 મિનિટ રેસ્ટ લો,
થોડું બોડીનું સ્ટ્રેચિંગ પણ કરો, જેથી બોડી નેક્સ્ટ રેપિટેશન માટે તૈયાર અથવા રેડી થઈ જાય. બરાબર. ફરી આવી રીતે 1200 મીટરની એક રેપિટેશન લગાવવાની છે, 3 રાઉન્ડ. ફરી 4-5 મિનિટ રેસ્ટ લેવાનો છે, જેમાં થોડું પાણી પીવું, ગળું સુકાઈ ગયેલું હોય, ગળું ભીનું થાય એટલું, અને નોર્મલ સ્ટ્રેચિંગ કરો અને રેસ્ટ લો 4-5 મિનિટ. પછી ફરી 1200 મીટરની એક સ્ટ્રાઇડ લગાવો, રેપિટેશન લગાવો. આવી રીતે 3-4 રેપિટેશન લગાવવાની છે. બરાબર. આ એક મેઇન પાર્ટનું રનિંગ થયું. ત્યારબાદ એબીસી ડ્રીલ કરવાનું છે. અહીંયા સોમવારે એબીસી ડ્રીલ લખેલું છે, જોઈ શકો છો આપ. એબીસી ડ્રીલમાં ઘણી બધી એક્સરસાઇઝ આવે છે જે કરવાની હોય છે, 10-15 એક્સરસાઇઝ. થોડી એક્સરસાઇઝ આપને એક્સપ્લેન કરી દઉં છું, અથવા તો હજી પણ ખબર નથી તો આના પછીનો એક વિડીયો એબીસી ડ્રીલ માટેનો લાવીશું, જેમાં આપને આઈડિયાઝ આવે. બરાબર. એબીસી ડ્રીલમાં જેમ કે હાઈ નીસ કરતા કરતા જવાનું છે, બટ કિક કરતા જવાનું છે, એ સ્કીપ, બી સ્કીપ છે, સી સ્કીપ છે, સાઇડ વેઝ છે, લંજીસ છે, સાઇડ લંજીસ છે. આવી બધી એક્સરસાઇઝ છે એ એબીસી ડ્રીલમાં આવે. એબીસી ડ્રીલ એમના માટે છે જો તમારું બોડી પોસ્ચર બરાબર નથી, તમે રનિંગ કરી રહ્યા છો, પરંતુ એક રનિંગ ફોર્મ જેને કહેવાય, સારું રનિંગ ફોર્મ, તમે ઇન્ટરનેશનલ એથ્લેટ્સને જોયા હશે, એક પ્રોપર ફોર્મમાં દોડતા જતા હોય, કોઈ પણ ખરાબ મૂવમેન્ટથી દોડતા જતા હોય છે. બરાબર. સારી મૂવમેન્ટ રનિંગની કરવા માટે એબીસી ડ્રીલ કરવી જોઈએ. અઠવાડિયામાં 2-3 વખત અહીંયા મેન્શન કરેલી છે, સોમવારે છે, આગળ પણ આવશે. બરાબર. એ બધી એક્સરસાઇઝ થી તમારું રનિંગ ફોર્મ બરાબર બને છે, બોડી પોસ્ચર બરાબર બને છે, તમારી રનિંગમાં સ્ટ્રાઇડ નથી ખુલતી, લેગ નથી ખુલતા, તો આ એના માટે છે એબીસી ડ્રીલ. બરાબર. બોડીનું પોસ્ચર બહુ સારી રીતે બને છે, એબીસી ડ્રીલ કરવી જોઈએ. ત્યારબાદ કુલ ડાઉન છે. અહીંયા સૌથી પહેલા આપણે રનિંગ કર્યું એના પહેલા સૌથી પહેલા સ્ટ્રેચિંગ કરેલી હતી. સ્ટ્રેચિંગ બાદ આ બધું કર્યા પછી બોડીને ફરી એ જ સ્થિતિમાં, એ જ પોઝિશનમાં છોડવું પડે, એટલે અહીંયા કુલ ડાઉન કરવાનું છે, આમાં સ્ટ્રેચિંગ કરવાનું છે, બોડીનું ફરી પ્રોપર સ્ટ્રેચ કરવાનું છે. તમને આઈડિયા હશે, ખબર હશે કે આપણે દોડેલા હોઈએ એટલે નોર્મલ ટિશ્યુ બ્રેક થતા હોય, મસલ્સ અથવા બોડીની અંદર ક્રેમ્પ્સ આવતા હોય, તો એના બાદ આ કુલ ડાઉન કરવું જરૂરી બને છે, જેથી બોડી એક મૂળ સ્થિતિમાં આવી જાય અને નેક્સ્ટ ડે માટે તમારું બોડી અત્યારથી રેડી થઈ જાય. જો તમે કુલ ડાઉન નથી કરતા, સ્ટ્રેચિંગ નથી કરતા દોડ્યા બાદ, તો બોડી કન્ટિન્યુ ટાયર્ડ ફીલ કરશે, તમારું બોડી સ્ટ્રેચ નહીં થાય. સ્ટ્રેચિંગ નહીં કરો દોડ્યા બાદ તો તમારું બોડી ઇન્જરીઝ તરફ જતું રહે. બરાબર. બોડીની અંદર ઇન્જરીઝ આવે અને આગળ તમારું નેક્સ્ટ ડે માટે બોડી રેડી નથી થતું હતું. તો આ છે મિત્રો સોમવારનું ટ્રેનિંગ શેડ્યુલ. બરાબર. ત્યારબાદ આપણે મંગળવારનું ટ્રેનિંગ શેડ્યુલ જોશું. સોમવાર બાદ મંગળવારે કેવું ટ્રેનિંગ કરવું જોઈએ, તો અહીંયા આગળની સ્લાઇડમાં સોમવારે આપણે જાણેલું જ છે, સ્ટેટિક સ્ટ્રેચિંગ, વોર્મઅપ અને ડાયનામિક સ્ટ્રેચિંગ. બરાબર. તો અહીંયા મેઇન પાર્ટ પર મંગળવારે શું આવશે એ દેખીશું. સોમવારે આપણે થોડું હેવી ટ્રેનિંગ કરેલું હતું, તો મંગળવારના છે બોડીને ઇઝી, થોડું બોડીને એક્સેલરેટ કરીશું. 4-5 કિલોમીટર છે સ્લો રનિંગ કરવાનું છે, સ્લો લોંગ રનિંગ 4-5 કિલોમીટર, 6-7 કિલોમીટર અથવા 8 કિલોમીટર સુધી પણ કરી શકો છો, જેવું સ્ટ્રેન્થ અકોર્ડિંગ રનિંગ કરવું જોઈએ. 4-5 કિલોમીટર છે એક કોન્સ્ટન્ટ રનિંગ કરવાનું છે, એક સ્પીડમાં, નોર્મલ એકદમ સ્લો સ્પીડમાં પણ નહીં અને હેવી સ્પીડમાં પણ નહીં, પરંતુ મીડિયમ સ્પીડથી 4-5 કિલોમીટર રનિંગ કરવાનું છે. બરાબર. ત્યારબાદ કોર એક્સરસાઇઝ કરવાની છે. કોર એક્સરસાઇઝ એટલે પેટની એક્સરસાઇઝ. તમારું પેટ હેવી છે, પેટ મોટું છે, તો રનિંગ ઘણું બધું ટફ પડે, આપને આઈડિયા હશે જ. બરાબર. કોર એક્સરસાઇઝ ઘણી બધી આવે છે, જે આ એબ્સની એક્સરસાઇઝ છે અથવા પેટની એક્સરસાઇઝ છે. થોડી એક્સરસાઇઝ હાલ એક્સપ્લેન કરી દઉં છું, પરંતુ હજી પણ આઈડિયાઝ નથી આપને, તો આના માટે કોર એક્સરસાઇઝનો બીજો એક વિડીયો અપલોડ કરીશું, જેમાં આપને ખબર પડે કોર એક્સરસાઇઝ કેવા કેવા પ્રકારની કરવી જોઈએ. ફોર એક્ઝામ્પલ સીટઅપ્સ કરીએ, એટલે સીટઅપ્સ એટલે ક્રન્ચીસ. બરાબર. પ્લેન્ક હોલ્ડ છે, સાઇડ પ્લેન્ક હોલ્ડ છે, લેગ રેઝિસ છે, ફૂલ લેગ રેઝિસ છે. આવી ઘણી બધી એક્સરસાઇઝ છે જે કોર એક્સરસાઇઝમાં આવે છે. એ બધી એક્સરસાઇઝ કરી શકો, જેથી તમારું પેટ ઓછું થશે અથવા તો પેટમાં થોડું સ્ટ્રેન્થ બની રહેશે. આપણે રનિંગ કરીએ ત્યારે બોડીની અંદરથી બળ ખેંચાતું હોય તો એ પેટની અંદરથી ખેંચાય. જો તમારું પેટ મોટું છે, ફૂલ સ્ટમક છે અથવા સ્ટમકની અંદર સ્ટ્રેન્થ નથી, તો સ્ટમક એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે, તમે કરો. અઠવાડિયામાં 2 થી 3 વખત કરી શકાય. 2 થી 3 વખત મેન્શન કરેલી છે. આ એક અઠવાડિયામાં 1 વખત નહીં થઈ એબીસી કોર એક્સરસાઇઝ.
આના આગળના દિવસે સોમવારે એબીસી ડ્રીલ હતી, ત્યારબાદ કુલડાઉન, બરાબર, કુલડાઉન જરૂરી છે આફ્ટર રનિંગ કરવું. આ હતું મંગળવારનું ટ્રેનિંગ શિડ્યુઅલ. આ બધી ટ્રેનિંગ આપણે મંગળવારે ફોલો કરવી જોઈએ. ત્યારબાદ બુધવારનું ટ્રેનિંગ શેડ્યુલ કેવા પ્રકારનું ફોલો કરવું જોઈએ? અહીંયા સ્ટેટિક સ્ટ્રેચિંગ છે, વોર્મઅપ છે, ડાયનામિક સ્ટ્રેચિંગ છે, આવું બધું આપણે આગળ સમજી ગયેલા છીએ. પરંતુ હવે મેઇન પાર્ટ પર રનિંગમાં અહીંયા આવે છે. ફરી બુધવારના થોડું ટફ અથવા હેવી શેડ્યુલ છે. ખબર છે આપને મંગળવારે થોડું હેવી કરેલું, સોમવારે થોડું હેવી કરેલું, મંગળવારે થોડું ઈઝી કરેલું હતું, એટલે બુધવારે થોડું હેવી કરવાનું છે. ફરી રેપિટેશન ટ્રેનિંગ છે. 200 મીટરની 6-7 રેપિટેશન લગાવવાની છે. ફોર એક્ઝામ્પલ 200 મીટરનું ડિસ્ટન્સ છે, એમાં સ્પીડથી દોડવાનું છે. રેપિટેશન વર્કઆઉટ એટલે આપણે આગળ કીધેલું છે, જેમાં સ્ટ્રાઇડ ખોલીને દોડવાનું છે, થોડું સ્પીડથી દોડવાનું છે. 200 મીટર દોડ્યા બાદ 2-3 મિનિટ રેસ્ટ લેવાનો છે, જેમાં બોડીમાં થોડું સ્ટ્રેચિંગ પણ કરો અને થોડું પાણી પીવું, બરાબર. એક સીપ પાણી પીવું જોઈએ, અથવા 2-3 રેપિટેશન પછી થોડું એક સીપ પાણી પીવું. ફરી એક રેપિટેશન લગાવી ફરી 2 મિનિટ 3 મિનિટ સમથિંગ રેસ્ટ લો. આવી રીતે ટોટલ 6-7 રેપિટેશન લગાવવાની છે, બરાબર. આનાથી એક સારું બોડીની અંદર સ્ટેમિના બિલ્ડઅપ થઈ જશે, લેગ વેગ તમારા ખુલી જશે. તો આ છે બુધવારનું મેઇન પાર્ટનું ટ્રેનિંગ. ત્યારબાદ લેગ વર્કઆઉટ કરવાનું છે. આપણે આગળ દેખેલું હતું સોમવારે આફ્ટર મેઇન પાર્ટ એબીસી ડ્રીલ કરેલું હતું, મંગળવારે કોર એક્સરસાઇઝ કરેલી હતી. તો હવે બુધવારે છે નેક્સ્ટ ડે માં લેગ વર્કઆઉટ છે. લેગ વર્કઆઉટમાં ઘણી બધી એક્સરસાઇઝ કરી શકાય. ફોર એક્ઝામ્પલ સ્ક્વોટ્સ છે, સેકન્ડ એક્સરસાઇઝ છે સુમો સ્ક્વોટ્સ છે, નેક્સ્ટ એક્સરસાઇઝ છે જમ્પ એન્ડ સ્ક્વોટ્સ છે, નેક્સ્ટ એક્સરસાઇઝ છે જમ્પ એન્ડ લંજીસ છે, બર્પીઝ જમ્પ છે, કાફ રેઝિસ છે. આવી બધી ઘણી બધી એક્સરસાઇઝ છે જે તમારા પગ મજબૂત બનાવે છે અને દોડવામાં ઘણું બધું ઈઝી પડે છે. એટલે લેગ વર્કઆઉટ બહુ જરૂરી છે. વીકમાં 2-3 વખત કરવું જોઈએ. એક વખત અહીંયા મેન્શન કરેલું છે, આગળ પણ એક દિવસ આવશે. પછી કુલડાઉન છે, આપને આઈડિયા હશે, કુલડાઉનમાં એક સ્ટ્રેચિંગ કરવી જોઈએ. તો આ હતું મિત્રો એક દિવસનું ટ્રેનિંગ શેડ્યુઅલ. પછી નેક્સ્ટ ડેનું ટ્રેનિંગ શેડ્યુલ છે સ્ટેટિક સ્ટ્રેચિંગ, આપને ખબર જ છે, વોર્મઅપ અને ડાયનામિક સ્ટ્રેચિંગ. પછી મેઇન પાર્ટ પર અહીંયા લખેલું છે. આગળના દિવસે થોડું ઈઝી ટ્રેનિંગ હતું, હવે થોડું એનાથી હેવી હોઈ શકે. 800 મીટરની 3-4 રેપિટેશન લગાવવાની છે. જેમ કે 800 મીટર એટલે 400 મીટરના 2 રાઉન્ડ થાય, બરાબર. આ 400 મીટરનું રાઉન્ડ છે સ્ટ્રેટ અને 2 કર્વ આવે, બરાબર. ફૂલ એક સ્પીડ થી 2 રાઉન્ડ લગાવવાના છે. પછી 4-5 મિનિટ જેવો રેસ્ટ લેવાનો છે. ફરી ફૂલ 2 રાઉન્ડ લગાવવાના છે સારી સ્પીડ થી. ફરી રેસ્ટ લેવાનો છે 4-5 મિનિટ સમથિંગ. આવી 3-4 રેપિટેશનો લગાવવાની છે. ઇન બિટવીન રેપિટેશન થોડું રેસ્ટ લેવાનું છે 4-5 મિનિટ અને બોડીને થોડું સ્ટ્રેચ કરવાનું છે, બરાબર. પછી એબીસી ડ્રીલ છે. એબીસી ડ્રીલ આગળ આપણે સમજી ગયા. એના બાદ કુલડાઉન છે, બરાબર. આ કુલડાઉન બોડીને રિલેક્સ કરે છે અને નેક્સ્ટ ડે માટે રેડી કરે છે. તો આ મિત્રો હતું એક દિવસનું ટ્રેનિંગ શેડ્યુઅલ. આ બધું ટ્રેનિંગ શેડ્યુલ ફોલો કરવાથી ઘણું બધું તમારું રનિંગ છે ઇમ્પ્રુવ થઈ જશે, બરાબર. પછી છે શુક્રવારનું ટ્રેનિંગ શેડ્યુલ છે સ્ટેટિક સ્ટ્રેચિંગ, ખબર છે આપને, વોર્મઅપ અને ડાયનામિક સ્ટ્રેચિંગ, બરાબર. પછી મેઇન પાર્ટ પર અહીંયા દેખો શું છે, 5-6 કિલોમીટર લોંગ રનિંગ કરવાનું છે, બરાબર. લોંગ રનિંગ એ બહુ જ જરૂરી છે. વીકમાં 2-3 દિવસ લોંગ રનિંગ કરવું જોઈએ, જેથી તમારો સ્ટેમિના બહુ બિલ્ડઅપ થશે. તમને શ્વાસ ચડી રહ્યો છે તો શ્વાસ ચડવાનો બંધ થઈ જશે. તમને પેટમાં આંટી ચડતી હોય અથવા તો જેટલા પણ પ્રોબ્લેમ છે એ લોંગ રનિંગ તમે કરો છો તો એનાથી બધા પ્રોબ્લેમ ઓછા થઈ જશે, બરાબર. એક મોડરેટ સ્પીડ થી લોંગ રનિંગ કન્ટિન્યુ કરવાનું છે. ત્યારબાદ અહીંયા છે કોર એક્સરસાઇઝ એટલે કે પેટની એક્સરસાઇઝ. આગળ પણ એક દિવસ હતી, બરાબર. પેટની એક્સરસાઇઝ બહુ જરૂરી છે, આગળ આપણે સમજી ગયા. પેટની એક્સરસાઇઝ તમારું રનિંગ ઈઝી બનાવે છે. પછી ત્યારબાદ છે કુલડાઉન. કુલડાઉન બોડીને રિલેક્સ કરે છે નેક્સ્ટ ડેની ટ્રેનિંગ માટે, બરાબર. આ તો મિત્રો એક દિવસનું ટ્રેનિંગ શેડ્યુલ હતું. ફરી શનિવારનું ટ્રેનિંગ શેડ્યુલ છે. શનિવારે કેવા કયા પ્રકારની ટ્રેનિંગ કરવી જોઈએ?
સ્ટેટિક સ્ટ્રેચિંગ આપને ખબર જ છે, આઈડિયા છે, વોર્મ અપ અને ડાયનામિક સ્ટ્રેચિંગ. પછી મેઇન પાર્ટ પર મિત્રો અહીંયા વસ્તુ લખેલી છે, ત્રણ વસ્તુ એક સાથે નથી કરવાની, પરંતુ આપના સ્ટ્રેન્થ અકોર્ડિંગ અથવા આપને જ્યાં ત્યાં આપ રહી રહ્યા છો ત્યાં જે તે વસ્તુ અથવા જે આપને નજીકમાં છે વસ્તુ કરી શકાય. ફોર એક્ઝામ્પલ સેન્ડ ટ્રેનિંગ છે, હિલ ટ્રેનિંગ છે, અથવા તો સ્ટેર રનિંગ છે, સ્ટેર વર્કઆઉટ. આ ત્રણમાંથી જે પણ આપણે અનુકૂળ લાગે છે એ કરી શકાય. સેન્ડ ટ્રેનિંગમાં રેતીમાં દોડવાનું છે, બરાબર. આપ ક્યાંય બી રહી રહ્યા છો, ગામડામાં આજુબાજુ નદી છે અથવા રેતી જેવું ક્યાંય ગ્રાઉન્ડ છે, તે ત્યાં ગયા પછી રેતીમાં દોડવાનું છે. રેતીમાં દોડવાથી પગ અંદર થોડા જશે અને આપ બહાર નીકળો એટલે પગને થોડું બળ પડશે, બરાબર. એનાથી પગ મજબૂત થાય છે અને આપને પૂરેપૂરી લેગની રિકવરી મળી જાય છે સેન્ડ ટ્રેનિંગ કરો ત્યારે. જે બહેનોને કાફ પેઇન થતું હોય અથવા તો સીન પેઇન થતું હોય, આ તમામ પ્રકારનું પેઇન તમે સેન્ડ ટ્રેનિંગ કરો છો એનાથી ઓછું થઈ જાય છે. સેન્ડ ટ્રેનિંગમાં કેવું વર્કઆઉટ કરવું જોઈએ? ફોર એક્ઝામ્પલ 30-40 મિનિટ સુધી કન્ટિન્યુ તમે રેતીમાં દોડો, 50 મિનિટ 1 કલાક આવી રીતે આપના સ્ટ્રેન્થ અકોર્ડિંગ દોડવું જોઈએ. કન્ટિન્યુ રનિંગ કરો, બરાબર. ત્યારબાદ 100-200 મીટરની એમાં થોડી સ્પ્રિન્ટ લગાવો સ્પીડથી. એમાં પગ તમારા રેતીની અંદર જશે અને બહાર નીકળો ત્યારે પગને થોડું બળ પડશે. એનાથી ઘણી બધી મસલ્સમાં સ્ટ્રેન્થ બિલ્ડઅપ થાય છે પગમાં. તો આ સેન્ડ ટ્રેનિંગ છે. અથવા હિલ ટ્રેનિંગ, જેમ કે એકદમ ઢાળવાળો અને એકદમ ચઢાણ ટાઈપ કોઈ બી જગ્યા હોય ત્યાં રનિંગ કરવું જોઈએ. આપ અપ હિલ જશો એટલે થાઈઝમાં થોડું સ્ટ્રેન્થ બિલ્ડઅપ થશે. ડાઉન હિલ જાઓ છો ત્યારે કાફ પર જે ગેસ્ટ્રોનિમસ મસલ હોય એના પર થોડું બળ પડશે. આવી રીતે કન્ટિન્યુ હિલ રનિંગમાં પણ તમે લોંગ હિલ રનિંગ કરો અથવા ડાઉન જગ્યા છે ત્યાંથી આપ ઉપર જાઓ એટલે સ્પ્રિન્ટ લગાવીને જાઓ, પછી નીચે આવો છો ત્યારે એકદમ સ્લો રનિંગ કરો, ફરી ઉપર જાઓ છો ત્યારે ફૂલ સ્પીડ થી જાઓ, જેથી આપની થાઈઝમાં સ્ટ્રેન્થ બહુ સારું બિલ્ડઅપ થશે. તમારે સ્પીડમાં દોડવું છે અથવા તો લેગ ખોલીને દોડવું છે તો એના માટે થાઈઝ મજબૂત હોવી જોઈએ. તો આ હિલ રનિંગ છે તમારી થાઈઝ મજબૂત બનાવશે. પછી છે સ્ટેર રન, એટલે સીડી જ્યાં પણ આપને મળે, સીડી, બરાબર. દાદરા જેને કહેવાય આપણે ગુજરાતી ભાષામાં, દાદરા ચડવાના છે, ઉતરવાના છે, ચડવાના છે. આવી રીતે કન્ટિન્યુ લોંગ દાદરામાં રનિંગ કરવાનું છે. અથવા તો આપ સ્પીડ થી દાદરા ચડી જાઓ પછી આરામથી ઉતરો, સ્પીડ થી ચડી જાઓ, આવી રીતે કન્ટિન્યુ લોંગ કરવાનું છે, બરાબર. આને સ્ટેર વર્કઆઉટ કહેવાય. આમાંથી કોઈ પણ એક ટ્રેનિંગ તમારે શનિવારે કરવી જોઈએ, અથવા તો કોઈ બે વસ્તુ થોડી થોડી કરો, કોઈ બે વસ્તુ થોડી થોડી કરો, બરાબર. આનાથી લેગમાં ફૂલ સ્ટ્રેન્થ બિલ્ડઅપ થશે, બોડીમાં ફૂલ સ્ટેમિના બિલ્ડઅપ થશે અને રનિંગ તમારું ઘણું બધું ઈઝી થઈ જશે. શનિવારે થોડું હેવી વર્કઆઉટ નાખેલું છે કારણ કે નેક્સ્ટ રવિવારે છે રેસ્ટ ડે હોય છે, એટલે બોડીને રેસ્ટ આપવાનો હોય એના પહેલા થોડું હેવી વર્કઆઉટ કરી લો. પછી છે અહીંયા લેગ વર્કઆઉટ છે. લેગ વર્કઆઉટ આપણે આગળ સમજી ગયેલા કે લેગ વર્કઆઉટમાં કેવું કેવું પ્રકારનું વર્કઆઉટ કરવું જોઈએ. પછી અહીંયા મિત્રો લખેલું છે પાર્ટનર સ્ટ્રેચિંગ, બરાબર. કુલ ડાઉન નથી લખેલું. પાર્ટનર સ્ટ્રેચિંગમાં એકબીજાની બોડીને સ્ટ્રેચિંગ પ્રોપર કરી આપવાનું છે, જેનાથી પૂરેપૂરું બોડી છે રિલેક્સ થઈ જાય છે. બોડી રિલેક્સ થાય એટલે પેઇન એકદમ ઝીરો થઈ જતું હોય છે, બરાબર. આપ પાર્ટનર સ્ટ્રેચિંગ નથી કરી રહ્યા તો જરૂરથી એપ્લાય કરજો આપના ટ્રેનિંગ શેડ્યુલમાં. અઠવાડિયામાં 2-3 વખત પાર્ટનર સ્ટ્રેચિંગ કરી શકાય છે, બરાબર. પાર્ટનર સ્ટ્રેચિંગ તમામ પ્રકારનું વર્કઆઉટ પૂરું થઈ ગયું છે ત્યારબાદ પાર્ટનર સ્ટ્રેચિંગ તમે કરો, બરાબર. જેનાથી બોડી ફૂલ રિલેક્સ થઈ જશે. તમને કોઈ પણ પ્રકારનું પેઇન થઈ રહ્યું છે તો એ પાર્ટનર સ્ટ્રેચિંગ જે ઓછું થઈ જશે, બરાબર. આના માટે યુટ્યુબમાં આપ સર્ચ કરીને ઘણા બધા આપણે વિડીયોઝ મળી જશે કે પાર્ટનર સ્ટ્રેચિંગ કેવા પ્રકારનું હોય છે, બરાબર. આ હતું મિત્રો સોમથી શનિવાર સુધીનું ટ્રેનિંગ શેડ્યુલ. રવિવારના પણ ટ્રેનિંગ શેડ્યુલ છે. ઘણા બધા મિત્રોને લાગતું હશે કે સાહેબ રવિવારે તો અહીંયા રેસ્ટ ડે લખેલો છે, પરંતુ મિત્રો આખા અઠવાડિયાનું ટ્રેનિંગ ફોલો કર્યા પછી જો તમે રેસ્ટ નથી લેતા અઠવાડિયામાં 1 દિવસ, તો બોડી તમારું રિકવર નહીં થાય અને બોડીની અંદર પેઇન કન્ટિન્યુ રહેશે, બરાબર. એક દિવસ બહુ સારી ટ્રેનિંગ કરી છે તો અઠવાડિયાના દિવસે અઠવાડિયાના અંતે એક રેસ્ટ ડે લઈ લો, જેમાં કોઈ પણ પ્રકારનું ટ્રેનિંગ નથી કરવાનું, અથવા આપને
થોડુંક સ્ટ્રેચિંગ કરો, થોડુંક વોર્મઅપ કરો, જેનાથી બોડી ફૂલ રિલેક્સ થઈ જશે, રિકવર થઈ જશે અને નેક્સ્ટ અઠવાડિયા માટે બોડી રેડી થઈ જાય છે. એના માટે રેસ્ટ ડે છે. બરાબર મિત્રો, અઠવાડિયાનું ટ્રેનિંગ શેડ્યુલ છે. આ અઠવાડિયા ફોલો કર્યા પછી નેક્સ્ટ અઠવાડિયા પણ આ સેમ ટ્રેનિંગ શેડ્યુલ ફોલો કરવાનું છે. આ ટ્રેનિંગ શેડ્યુલ એ લોકો માટે છે કે જે બહેનો આગળ દોડેલી હોય, આગળ વર્કઆઉટ કરેલું હોય, બોડીની અંદર થોડું ઘણું સ્ટ્રેન્થ હોય, બરાબર, એ લોકો માટે છે. અથવા તમે ક્યારે રનિંગ કરેલું જ નથી તો આ ટ્રેનિંગ શેડ્યુલ છે આપના માટે ટફ છે. એક દિવસ ફોલો કર્યા પછી તમને નોર્મલ ઇન્જરીઝ અથવા બોડી ફૂલ ટાયર્ડ અથવા બોડીની અંદર ફૂલ પેઇન હોઈ શકે. કારણ કે આપે જોયેલું જ છે, ગઈકાલે દોડની તારીખ જાહેર થઈ ચૂકેલી છે. આવતી પહેલા મહિનાની 8 તારીખથી આપની દોડ ચાલુ થઈ રહી છે. એટલે કે બની શકે આજથી 10 અથવા 15 દિવસ પછી ઘણી બધી બહેનોનું આપનું રનિંગ પણ પૂરું થઈ ગયું હશે. બરાબર, તો આ 10-15 દિવસ અથવા 20 દિવસ ઘણી બધી બહેનોનો 20 દિવસ પછી પણ વારો આવશે. ઘણી બધી બહેનોનો 1 મહિના પછી પણ વારો આવશે. કારણ કે 1 મહિના 1.5 મહિના સુધી આપનું રનિંગ ચાલશે. બરાબર, તો જેમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં સાથે ફોર્મ ભરેલું છે, તો એ લોકોનો વારો આવી જશે. અથવા સૌથી પહેલા તો એ લોકોનો વારો આવશે જેમણે ફક્ત પીએસઆઈ માટેનું ફોર્મ ભરેલું છે. બરાબર, ત્યારબાદ જે લોકોએ કમ્બાઇન્ડ ફોર્મ ભરેલું છે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં, એ લોકોનો વારો આવશે. અને છેલ્લે ફક્ત જે કોન્સ્ટેબલમાં ફોર્મ ભરેલું છે એ લોકોનો વારો આવશે. એટલે આપને જે રીતે ફોર્મ ભરેલું છે એના અકોર્ડિંગ આપનો વારો આવતો જશે. પરંતુ દોડવાના બહુ ઓછા દિવસો બાકી છે, તો એ લોકો માટેનું ટ્રેનિંગ શેડ્યુલ છે આ. બરાબર, થોડું ટફ છે, પરંતુ આપનો ટાઈમિંગ છે 8 મિનિટ સુધી આરામથી લાવી દેશે. ત્યારબાદ અહીંયા મિત્રો ટ્રેનિંગના થોડા આઈડિયાઝ છે. આપણે આગળ દેખેલું છે કેવા કેવા પ્રકારનું ટ્રેનિંગ કરવું જોઈએ. બરાબર, એનાથી બીજું પણ અહીંયા ટ્રેનિંગ છે. આ બધું આપ શેડ્યુલ ફોલો કરી શકો છો. મેઇન પાર્ટમાં વસ્તુ નાખવાની છે, જેમાં 1200 મીટર આ રેપિટેશન વર્કઆઉટ છે. 1200 મીટર, 800 મીટર, 400 મીટર, 200 મીટર અને 100 મીટર. બરાબર, એક સેશનનું ટ્રેનિંગ છે, આટલું કરવાનું છે. રેપિટેશન છે એટલે આપણે આઈડિયા છે કે રેપિટેશનમાં કેવી રીતે દોડવાનું છે. થોડું સ્પીડથી દોડવાનું છે 1200 મીટર, ત્યારબાદ થોડો રેસ્ટ લેવાનો છે. ત્યારબાદ 800 મીટર સ્પીડથી દોડવાનું છે, ત્યારબાદ થોડો રેસ્ટ લેવાનો છે. પછી 400 મીટર, પછી 200 મીટર અને પછી 100 મીટર. આટલું એક દિવસનું અથવા એક સેશનનું ટ્રેનિંગ શેડ્યુલ છે. ત્યારબાદ એક દિવસ આપ મેઇન પાર્ટમાં 100 મીટરની 8-10 રેપિટેશનો નાખી શકો. બરાબર, 100 મીટર બહુ સ્પીડથી દોડવાનું છે. ત્યારબાદ થોડો રેસ્ટ લેવાનો છે 2 મિનિટ સમથિંગ. પછી ફરી 100 મીટરની ફૂલ સ્પીડથી રેપિટેશન લગાવવાની છે. તો આ પણ રેપિટેશન વર્કઆઉટ છે, આવી રીતે કરવાનું છે. ત્યારબાદ 200 મીટરની છે 6 થી 8 રેપિટેશન લગાવી શકો છો આપના સ્ટ્રેન્થ અકોર્ડિંગ. જે બહેનોને પૂરું નથી થઈ રહ્યું અને આ ટ્રેનિંગ શેડ્યુલ ફોલો કરો છો તો 100% એક ગેરંટીથી કહું છું, તમારું ટાઈમિંગ 9:30 ની અંદર તો આવી જ જશે. પરંતુ 8 મિનિટ સમથિંગ તમારું ટાઈમિંગ આરામથી આવી જશે. જો તમે ડેડિકેટેડ થી આગળ જે સોમવારથી શનિવાર સુધી ટ્રેનિંગ શેડ્યુલ બતાવેલું છે એ ફોલો કરો છો ત્યારે. બરાબર, પછી 400 મીટરની રેપિટેશનો છે, 6 થી 7 રેપિટેશન લગાવી શકો છો. રેપિટેશનમાં આપણે આગળ સમજેલું જ છે. 400 મીટરનો અહીંયા રેપિટેશન છે, તો 400 મીટરનું રાઉન્ડ હોય એ ફૂલ સ્પીડથી લગાવવાનું છે. બરાબર, જેમ કે અહીંયાથી સ્ટાર્ટ કરો છો તો આ ફૂલ સ્પીડથી લગાવવાનું છે. દોડતા 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 ફરી અહીંયા આવવાનું છે, અહીંયા સ્ટોપ થવાનું છે. સ્ટોપ થયો એટલે 400 મીટર પૂરું થયું. કારણ કે અહીંયા લખેલું છે 400 મીટરની રેપિટેશન. પરંતુ 200 મીટરની હોય તો અહીંયાથી સ્ટાર્ટ કરી અને અહીંયા સુધી પહોંચો એટલે 200 મીટર પૂરું થાય. તો 200 મીટરની અહીંયાથી ચાલુ કરીને ફૂલ લગાવો. ત્યારબાદ અહીંયા વોક કરતા કરતા આવો, વોક કરીને અહીંયા ઉભા રહો, 2 મિનિટ જેટલો રેસ્ટ લો, ફરી અહીંયાથી ચાલુ કરી અને અહીંયા સુધી પહોંચો, ફરી અહીંયા વોક કરતા કરતા પહોંચો. બરાબર, એ 200 મીટરનું રેપિટેશન થયું. 400 મીટરમાં પણ આ 100 મીટર થાય આટલું સ્ટ્રેટ હોય. અહીંયાથી ફૂલ દોડતા દોડતા આવો, અહીંયા ઉભા રહીને રેસ્ટ લો, ફરી અહીંયા દોડતા દોડતા જાઓ. આ 2 રેપિટેશન થઈ. આવી રીતે એક રેપિટેશન 100 મીટરની લગાવ્યા બાદ થોડો રેસ્ટ લેવાનો છે. આવી રીતે આ 100 મીટરનું રેપિટેશન વર્કઆઉટ થયું. ત્યારબાદ ટેમ્પો રનિંગ છે, ટેમ્પો રન. ઘણી બધી બહેનોને એમ થતું હોય કે આ શું, આ ટેમ્પો આઈસર ચલાવવાનું છે કે શું? નહીં. ટેમ્પો રનિંગમાં આપ 400 મીટર નું જ્યાં પણ 400 મીટરનું તમારું ગ્રાઉન્ડ છે એમાં
બે કર્વ હોય, આપને આઈડિયા છે આ કર્વ છે એક, બીજું બે સ્ટ્રેટ છે, એક આ સ્ટ્રેટ છે અને એક આ સ્ટ્રેટ છે, ના બીજું કર્વ છે, બરાબર. ટેમ્પો રનિંગમાં અહીંયા ફૂલ સ્પીડ થી દોડવાનું છે કર્વમાં, સ્ટ્રેટમાં અહીંયા કર્વ આવ્યું એટલે એકદમ સ્લો સ્પીડ થી દોડો, ફરી અહીંયા સ્ટ્રેટ આવ્યું છે એટલે ફૂલ સ્પીડ થી દોડો, ફરી અહીંયા કર્વ આવ્યું છે એટલે સ્લો સ્પીડ થી દોડો, બરાબર. આવી રીતે 5-5 રાઉન્ડના અથવા 2-2 રાઉન્ડના 3-3 રાઉન્ડના સેટ લગાવી શકાય, 4-5 સેટ અથવા 400-400 મીટરના આપ સેટ લગાવી રહ્યા છો તો 5-6 સેટ લગાવો, 800 મીટરના સેટ લગાવો, 800 મીટરના 3-4 સેટ લગાવો. આવી રીતે ટેમ્પો રનિંગ થયું કહેવાય. ત્યારબાદ ફાસ્ટ લેગ ટ્રેનિંગ, ફાસ્ટ લેગ રનિંગ અહીંયા લખેલું છે, બરાબર. ફાસ્ટ લેગ રનિંગમાં એવું ટ્રેનિંગ છે કે જેમાં અલગ અલગ ફોર્મ આવતું હોય, જેમ કે ક્યાંક તમે 400 મીટરનું રાઉન્ડ નથી લેવાનું, પરંતુ તમે જ્યાં પણ રહો છો ત્યાં ગમે ત્યાં ચાલુ કરી દેવાનું છે, જેમાં સીડી જેવું ક્યાંક આવતું હોય, ક્યાંક સ્ટ્રેટ આવતું હોય, બરાબર, ક્યાંક પહાડ જેવું આવતું હોય, મતલબ ઢાળ ટાઈપ આવતું હોય, ક્યાંક અલગ અલગ સ્ટેર આવતી હોય, બરાબર. આવું અલગ અલગ ફોર્મ છે એમાં રનિંગ કરવાની છે, બરાબર. એમાં બોડીમાં તમામ પ્રકારનું વર્કઆઉટ થઈ જતું હોય છે, એને ફાસ્ટ લેગ રનિંગ કહેવાય છે. પછી સેન ટ્રેનિંગ છે, હિલ ટ્રેનિંગ, સ્ટેર રનિંગ આપણે આગળ સમજી ગયા. પછી અહીંયા રોડ રનિંગ લખેલું છે, બરાબર. જે બિગનર છે, જેમણે હજી ચાલુ કરેલું છે, તો એમને રોડ પર અથવા તો આ બધી હિલ ટ્રેનિંગ, સ્ટેર રનિંગ, ફાસ્ટ લેગ ટ્રેનિંગ, ટેમ્પો રનિંગ આ બધું થોડું હેવી પડે, પરંતુ રનિંગના થોડા દિવસો બાકી છે તો એકદમ ઈઝી ટ્રેનિંગ શેડ્યુલ હું અહીંયા લઈને નથી આવેલો, કારણ કે તમારે રનિંગના થોડા દિવસ બાકી છે તો બધું હેવી ટ્રેનિંગ ફોલો કરવું જોશે. હેવી ટ્રેનિંગ ત્યારે જ ફોલો કરી શકાય કે જ્યારે આગળથી તમે 4-5 મહિનાથી 2-3 મહિનાથી આપના સ્ટ્રેન્થ અકોર્ડિંગ દોડી રહ્યા છો અને હવે થોડું હેવી ટ્રેનિંગ શેડ્યુલ ફોલો કરવાનું છે, ટાઈમ નથી આવી રહ્યું એના માટે છે, બરાબર. આ તમામ પ્રકારનું ટ્રેનિંગ તમે ફોલો કર્યા પછી એવું ક્યારે નથી બનતું હતું કે તમારું રનિંગ પૂરું ના થાય, બરાબર. આ તમામ પ્રકારનું રનિંગ ટ્રેનિંગ શેડ્યુલ ફોલો કરો સારી રીતે, ત્યારબાદ સારામાં સારું ટાઈમિંગ તમારું 8 મિનિટ સમથિંગ આવી જશે, બરાબર. આપને કોઈ જ પ્રકારનું પ્રોબ્લેમ છે, કઈ તકલીફ છે તો આ વિડીયોમાં આપ કમેન્ટમાં જરૂરથી આપનો જે પણ પ્રોબ્લેમ છે જણાવી શકો છો, હું આપને રિપ્લાય આપીશ જે પણ પ્રોબ્લેમ છે એના અકોર્ડિંગ, બરાબર. તો આજનું સેશન હતું જેમાં બહેનોનું 1600 મીટરનું કેવા પ્રકારનું ટ્રેનિંગ શેડ્યુલ ફોલો કરવું જોઈએ એ આપણે સમજેલા છીએ, બરાબર. તો આપને આશા રાખું છું પ્રોપર સમજાઈ ગયું હશે અને આગળ સ્ટ્રેચિંગના અને બીજા વિડીયોમાં જરૂર આપની સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.